અમદાવાદ શહેરમાં ડ્રેનેજ લાઇનનો ડી-ચેકિંગ અને ડિસલિસ્ટિંગ કરવા માટે અમદાવાદ મહાનગરપાલિકાએ વોટર એન્ડ સુએઝ કમિટીમાં 7 નવા સુપર સકર મશીન ખરીદવાની વાત મૂકી છે અને આ મશીનો 7 વર્ષ માટે મેન્ટેનન્સ માટે ખાનગી કંપનીને સોંપવાની દરખાસ્ત પણ કરવામાં આવી, જે રદ કરવામાં આવી છે। 7 નવા સુપર સકર મશીનને 7 વર્ષ માટે મેન્ટેન કરવા ₹50 કરોડનો ખર્ચ થયો હતો અને જે મામલે વોટર કમિટીની મંજૂરી અપાઈ વોટર કમિટીમાં મંજૂરી નહોતી અપાઈ। હવે મહાનગરપાલિકા 7 ને બદલે 6 નવા સુપર સકર મશીન ખરીદશે અને ખરીદી બાદ પણ 15 વર્ષ સુધી મેન્ટેન કરે તે પ્રમાણેની જ એજન્સીને કામ સોંપવામાં આવશે। હાલ અમદાવાદ મહાનગરપાલિકા પાસે 14 સુપર સકર મશીન છે, જેનાથી શહેરમાં ડ્રેનેજ ડિસલિટિંગની કામગીરી કરવામાં આવી રહી છે। રિસાયકલ મશીન ચલાવવાનું કામ હતું 7 વર્ષનું, એ કામ આજે રદ કરવામાં આવ્યું અને બીજા સુપર સકર 5 નવા ખરીદવાનું સૂચના આપવામાં આવી છે અને એ સુપર સકર 5 નવા લઈને અને સુપર સકર 5નો ઉમેરો કરવામાં આવશે। લગભગ સુપર સકર જે મશીન છે એની કોસ્ટ લગભગ 2.5 કરોડની આસપાસ હોય છે, એટલે લગભગ 5 મશીન જે ખરીદશું એ 2.5 કરોડના એક લેખે એવી રીતે 5ના આપણે સુપર સકર ખરીદવામાં આવશે।